ધાનેરા સમસ્ત ગામ દ્વારા વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ ધાનેરા ગામના સમસ્ત ખેડૂતો ગામમાં એક જગ્યાએથી ભેગા મળી આવનાર વર્ષમાં વરસાદ કેવો થશે તેનું શુભ વિધિ કરવા માટે આવે છે। તે માટે ગામના આગેવાનો ખેડૂતો વગેરે સાથે મળીને ધાનેરા ગામના પ્રજાપતિ સમાજના ઘરે જઈ શુભ વિધિ કરવામાં આવી હતી। વધુમાં રાષ્ટ્રીય કિસાન સંગઠન ગુજરાત પ્રદેશના મહામંત્રી વી.કે. કાંગ જણાવે છે કે આદિકાળથી ચાલી આવતી આ પરંપરા મુજબ ગામના પ્રજાપતિ માટીની 4 કુલકી બનાવી ચોમાસાના 4 મહિનામાં અષાઢ, શ્રાવણ, ભાદરવો અને આસો મહિના પ્રમાણે નામ આપી પાણી ભરવામાં આવે છે અને જે પ્રમાણે પ્રથમ કુલકી ગળી જાય તે પ્રમાણે વરસાદનું અનુમાન કરી શકાય છે। ત્યારબાદ માટીના 4 ગોળા બનાવી અને એક ગોળામાં ધરું બીજા બાજરી, ત્રીજામાં નાણું મૂકે છે અને ચોથો ગોળો ખાલી રાખી નાની બાળકીને બોલાવી માટીના ગોળાવાળા ફરતી ઉઠાવી ખોલવામાં આવે છે। નવા વર્ષના શુભ જોવામાં આવે છે અને ચાલુ વર્ષે શુભ જોવામાં આવેલ અને ચાલુ વર્ષે સારા શુભ થયેલ છે અને આવનારું ચોમાસામાં સારો વરસાદ થશે તેવો અંદાજ બાંધવામાં આવ્યો છે, જેથી ખેડૂતોમાં આનંદનું મોજું ફરી વળ્યું હતું। ધાનેરામાં પાણીની સમસ્યા હોય તો સારા શુભ ખેડૂતો માટે શુભ સંકેત છે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, બનાસકાંઠા।